નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે આ વિડીયોની વાત કરવાની છે ગુજરાત પોલીસ ભરતી વિશે, જેની અંદર ભરતી બોર્ડને રજૂઆત કરવામાં આવી કે પોલીસ ભરતીમાં દોડના માર્ક ઉમેરવામાં આવે, જેથી કરીને SC ST તથા ગામડાના વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે। જે દોડના માર્ક આપવામાં આવે તો તે દૂર થાય અને 40%નો ક્રાઇટેરિયા, જે 40%ના નિયમનો ક્રાઇટેરિયા છે તેને રદ કરવા માટે ભરતી બોર્ડને રજૂઆત કરવામાં આવી અને સિલેબસમાં પણ ફેરફાર કરવા માટે ભરતી બોર્ડને રજૂઆત કરવામાં આવી। તો તેના વિશેની માહિતી આપણે આ વિડીયો અંદર જોવાના છીએ। તો વિડીયોને જોતા પહેલાં જો તમે ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો। તો આપણે વિડીયોને આગળ જોઈએ। ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા LRD અને PSI ભરતીની જાહેરાત કરવામાં આવી છે। ભરતીમાં દોડની પ્રેક્ટિકલ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે, પરંતુ મેરિટમાં માર્ક ગણવામાં આવતા નથી। જેના માટે બહુચરાજીના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય ભરતજી ઠાકોર દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી કે દોડના માર્ક ઉમેરવામાં આવે। તેના માટે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને પત્ર લખ્યો, જેમાં ભરતજી ઠાકોર દ્વારા દોડના માર્કની ગણતરી કરવા ઉપરાંત રિઝનિંગનું વેઇટેજ ઘટાડવા સહિતના 7 મુદ્દાઓની રજૂઆત કરવામાં આવી। દોડના માર્ક કાઢી નાખવામાં આવે જેથી ગ્રામ્ય પંથકના વિદ્યાર્થીઓને પરીક્ષામાં અન્યાય થતો હોવાની તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી। પોલીસ ભરતીમાં પહેલાં પ્રેક્ટિકલની પરીક્ષાનું માળખું શું હતું અને હવે શું છે, આ બાબતે પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર દ્વારા દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરી અને રજૂઆત કરી। જે પત્ર તમે અહીં જોઈ શકો છો કે ભરતજી ઠાકોર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને લખવામાં આવ્યો, જેની અંદર તેમણે પોલીસ ભરતીમાં થતા અન્યાય એટલે કે નિયમોને દૂર કરવા બાબતે તેમણે ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો, જેની અંદર તેમણે અલગ અલગ 7 મુદ્દાઓ જેમને દૂર કરવા માટેની રજૂઆત કરી હતી, જે આપણે અહીં જોઈએ। દ્વારા કહેવામાં આવ્યું કે દોડના ગુણ કાઢી નાખવાથી ગામડાના SC અને ST તથા OBCના ઉમેદવારોને અન્યાય થાય છે। ભરતજી ઠાકોર દ્વારા રજૂઆત કરી છે કે પોલીસ કોન્સ્ટેબલ અને PSIની ભરતીમાં દોડના ગુણ કાઢી નાખવાની જોગવાઈ ગામડાના વિદ્યાર્થીઓ માટે સારી નથી। આ વર્ગના ઉમેદવારો દોડમાં 1 થી 15 જેટલા ગુણ મેળવતા હતા અને પોલીસની નોકરીમાં શારીરિક કૌશલ્યનું મહત્વ વધારે હોય છે, તેથી દોડના માર્ક આપવા જોઈએ, તેમના દ્વારા કહેવામાં આવ્યું। અને સાથે સાથે રિઝનિંગનું અને મેથનું વેઇટેજ ઘટાડવા માટે પણ તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી। આ બાબતે પૂર્વ ધારાસભ્યએ રજૂઆત કરતાં કહ્યું હતું કે પોલીસની ભરતીમાં મેથ રિઝનિંગનું અતિશય વેઇટેજ અન્યાયકારી છે। GPSCની પ્રિલિમ પરીક્ષામાં મેથ રિઝનિંગનું વેઇટેજ 15%, નાયબ મામલતદારની પરીક્ષામાં 12.5% હોય છે, પરંતુ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં મેથ રિઝનિંગનું વેઇટેજ 75% કેમ? PSIની પરીક્ષામાં 100% કેમ રિઝનિંગ દાખલ કરવામાં આવ્યું છે? આના લીધે ગુજરાતના 80% વિદ્યાર્થીઓ જે આર્ટ્સ, કોમર્સ વાળા બેકગ્રાઉન્ડમાંથી આવે છે તેમના માટે અન્યાય થાય છે। મેથ રિઝનિંગ પોલીસ માટે અનિવાર્ય નથી। પોલીસ કોન્સ્ટેબલ અને PSIની પરીક્ષામાં મેથ રિઝનિંગ 15% કરવામાં આવે તેવું તેમના દ્વારા રજૂઆત કરવામાં આવે, જે તમે અહીં પત્રમાં જોઈ શકો છો। શું ભરતજી ઠાકોર દ્વારા આ 7 નિયમો બદલવા માટે રજૂઆત કરવામાં આવી છે તે યોગ્ય છે? શું ભરતી બોર્ડ દ્વારા આ નિયમોને ફેરફાર કરવા જોઈએ? આમ જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો।